નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। આણંદ શહેરમાં ટી સ્ક્વેર હોસ્પિટલના ભાગીદારની 3.96 કરોડની છેતરપિંડી। ભારતીય સેનામાંથી નિવૃત્ત તબીબ સાથે ઠગાઈ। પત્ની અને પિતા સાથે મળી નાણાકીય ઉચાપત કર્યા બાદ સામાજિક કાર્યકર પરિવારને લઈ અમેરિકા નાસી ગયો। આણંદમાં આવેલી ટી સ્ક્વેર હોસ્પિટલના ભાગીદારે તેની પત્ની અને પિતા સાથે મળી તેના બાળપણના મિત્ર અને ભારતીય સેનામાંથી લેફ્ટનન્ટ કર્નલ પદેથી નિવૃત્ત થયેલા તબીબ સાથે ₹3.96 કરોડની છેતરપિંડી કરી અમેરિકા નાસી ગયા હતા। આ અંગે નિવૃત્ત તબીબે આણંદ શહેર પોલીસ મથકે પોતાના મિત્ર અને સામાજિક કાર્યકર તેની પત્ની અને પિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 3 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આણંદમાં રહેતા ડોક્ટર રોહન જમનભાઈ હરસોડા ભારતીય સેનામાં તબીબી સેવા આપી મે 2022માં સેનામાંથી લેફ્ટનન્ટ કર્નલના પદેથી નિવૃત્ત થયા હતા। વર્ષ 2017માં તેમણે અને તેમના બાળપણના મિત્ર તનુજ જયેન્દ્રકુમાર પટેલ રહેવાસી આર્યનગર સોસાયટી આણંદનગરે અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ શરૂ કરવાની ચર્ચા કરી બંનેએ સહમત થઈ ટી સ્ક્વેર બ્રાન્ડ બનાવી 4 કંપનીઓની સ્થાપના કરી હતી। તે સમયે કંપનીઓનું વહીવટી અને નાણાકીય કામકાજ તનુજ પટેલ કરશે અને ડોક્ટર રોહન અને તેના પત્ની જુલીબેન ડેન્ટિસ્ટ મેડિકલને લગતું કામકાજ કરશે તેવી સહમતિ થઈ હતી। બાદમાં વર્ષ 2020માં આણંદના નાની ખોડિયાર મંદિર નજીક બહુમાળી ટી સ્ક્વેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી। જોકે ડોક્ટર રોહન ભારતીય સેનામાં ફરજના કારણે વ્યસ્ત રહેતા હોવાથી તે હોસ્પિટલમાં નહીવત આવતા હતા અને તનુજ ઉપર વિશ્વાસ રાખી હોસ્પિટલનું તમામ સંચાલન તથા નાણાકીય લેવડ દેવડની જવાબદારી સોંપી હતી। નિવૃત્ત થયા બાદ ડોક્ટર રોહને તનુજ પાસે હોસ્પિટલનું વિગતવાર હિસાબ અંગે ચર્ચા કરતા તનુજે ગલ્લા તલ્લા કર્યા હતા। ટેક્સની રકમ બાકી પડતી હોવાથી તેમજ હોસ્પિટલના નામથી વિવિધ લોન ચાલુ હોય તેના હપ્તા અંગે ઉઘરાણી શરૂ થતાં ડોક્ટર રોહને તનુજ સાથે ચર્ચા કરતા તેઓ યોગ્ય જવાબ આપતા ન હતા। દરમિયાન ડોક્ટર રોહને હોસ્પિટલના તમામ કરતા તનુજ પટેલ પરિવાર સાથે ચાલુ વર્ષે જાન્યુઆરીથી અમેરિકા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી કંપનીના ડાયરેક્ટર કુલદીપસિંહ સોલંકીએ રાખેલા રેકોર્ડ તપાસતા અને એકાઉન્ટન્ટની પૂછપરછ કરતા તનુજ, તેની પત્ની ઉમંગીબેન, પિતા જયેન્દ્રભાઈએ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી માર્ચ 2024 સુધીમાં પોતાના અંગત ફાયદા માટે ₹1.69 કરોડ ઉપરાંતની રકમ લીધી હોવાનું જાણવા મળ્યું હતું। ઉપરાંત તનુજ તેના પિતા જયેન્દ્ર પટેલના નામે રૂટ્સ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતો હતો અને દંપતી તેના ડાયરેક્ટર હોવાથી ફાઉન્ડેશનના બેંક એકાઉન્ટમાં તથા તનુજના મિત્રો અને પરિવારજનોને વિદેશ જવા હવાઈ યાત્રાની ટિકિટ તથા નામાંકિત કંપનીઓના એવોર્ડ મેળવવા અલગ અલગ રકમનું દાન કર્યું હોવાનું તથા તેના પત્ની અને પિતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું। તેમજ ત્રણેય હોસ્પિટલમાંથી વેન્ટિલેટર વેચી નાખ્યા હતા। તેમજ ડોક્ટર રોહન તારીખ 15 મે 2020ના રોજ નોકરી અર્થે કોંગોમાં રોકાયા હોવા છતાં તે તારીખની તેમની ભળતી સહી કરી બેંકમાં લેવડ દેવડ કરી હોવાનું ખુલ્યું હતું। તેમજ તેમના પત્ની જુલીબેનની પણ ભળતી સહી કરી હતી, ખોટો લેટર પણ મળી આવ્યો હતો। તનુજ પટેલે પણ તેના પરિવારે કુલ ₹3,96,66,850ની નાણાકીય ઉચાપત કરી હોવા અંગે ડોક્ટર રોહનની ફરિયાદના આધારે પોલીસે તનુજ પટેલ, ઉમંગી પટેલ અને જયેન્દ્રભાઈ અંબાલાલ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।